બોલિવૂડ માટે હું બોલું તો ઘણાને એમ લાગે કે આના માટે એવું કાંઈ આપણે એની હારે કોઈ વાંધો નથી. હારા ફિલ્મ બનાવે તો વંદન છે, એમાં કાંઈ વાંધો નહીં. પણ હાવ હૂડ કાઢી નાખ્યું છે ને એટલે મારે બોલવું પડે છે. બાજીરાવ પેશવા ફિલ્મ દરેક યુવાનોએ જોઈ હોય છે. એમાં જે બાજીરાવને બતાવી દીધા છે અને મેં પછી મને તો આવું કંઈક આવે એટલે હું પછી એના મૂળ સુધી પહોંચું, બધું વાંચું. એક લવ સ્ટોરી તરીકે આખી બતાવીને કામ પૂરું કરી દીધું છે. પણ એકવાર બાજીરાવને જો વખત મળે લૂડોમાંથી ને તો મારા દેશના યુવાનો વાંચે તો ખબર પડે ભારત વર્ષના બ્રાહ્મણની શું. માતાઓ બહેનોને કહું, અઠવાડિયે એકાદી વાર હારી નાનકડી કથા કૃષ્ણની રામની કોઈ વાર્તા તમારા બાળકોને સમજાવજો. અનુપમા નો જોવાય કાંઈ વાંધો નહીં, એની આટીઓ નહીં ઉકલે આપણને. હા, એ તમે વાતું જવા દો. હાવ હા, અમુક બેનું તો હાવ મને ઘણા કે ખાવા દેતા નથી કે ઘરના. અમારે એકચ્યુઅલી અનુપમા ચાલે છે. પણ આ અનુપમા બિચારો હુકાઈ ગયો હાવ, એનું શું? એમ મેકઅપના ખર્ચા ઈ પૂરા પાડે છે, એનું ધ્યાન રાખો ને. અનુપમાને રહેવા દો. આ હકીકત વાત છે. ભારતની નારી શક્તિ જ મહાપુરુષને ઉતારી શકશે. રામકૃષ્ણ, જોગીદાસ કુમાર, રામવાળો, દેવાજ બોદર, જલારામ બાપા, બજરંગદાસ બાપા, પૂજ્ય ભાઈશ્રી કે કોઈ પણ ઈ કઈ ડાઉનલોડ નહીં કરી શકાય. એના માટે કોક માં જન્મ આપશે. ધરાવીણ ધાનનો નીપજે, કુળવીણ માડું ન હોય. ઓઠાઘર જેહળ જખરો ને ગાંગો જન્મે, જેની માં હોથલ પદમણી હોય. માવડીઓની બહુ મોટી જવાબદારી છે. મારા દેશની દીકરીઓને ખાસ ખબર હોવી જોઈએ તમારી શું તાકાત છે. 30 સેકન્ડનો વિડીયો રીલમાં બનાવીને તમે માનતા હો કે આ અમારી શક્તિ, તો બહુ મોટી ભૂલ ખાવ છો, ઊંડી ખાઈમાં પડો છો તમે. નારી, ભારત વર્ષની નારી શક્તિની જે તાકાત છે એ અદ્ભુત છે. એટલે મારે કેવું છે આ ખાલી વાત કે 17 સાલ બુંદેલા એના ઉપર જ્યારે ફંગસ ખાનની સેના જ્યારે ઉતરી અને ચારે બાજુથી પોતાના રાજને જ્યારે ઘેર્યું, ટૂંકમાં ખાલી યાદી કરાવું છું. ભાગવતના ખોળામાં બેઠો છું એટલા માટે મને આમ આ વાત યાદ આવે છે. એટલે અને જ્યારે ચારે બાજુ એને ક્ષત્રિયોએ નક્કી કરી લીધું, બોટી બોટી થઈને યુદ્ધના મેદાનમાં કટકે કટકા થઈ જશું માતૃભૂમિ માટે. એમાં કોઈ વાત બીજી નથી. પણ પછી શું? પછી નારીઓ સતી થઈ જશે, હળહળતી અગ્નિમાં પડી જશે. એ પડી જશે ને જે બી જાય કોઈ, એમની ઉપર શું થવાનું છે, એના માથે આ જનાવરો શું કરવાના છે, એ બધી ખબર હતી એમને. અને એને એ વખતે એક બ્રાહ્મણ યાદ આવ્યો. આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. અને એને કાગળ લખીને માણસને મોકલ્યો. સેનાપતિ હતો જે એનો 17 સાલ બુંદેલાનો. એને કીધું કે આ કાગળ લઈને એક માણસને મોકલો. 17 સાલ બુંદેલાએ ભારત વર્ષના એક અડાફીડ રાજપૂતે, એક ક્ષત્રિય એક કાગળ લખ્યો ને એક જ દોહો કાગળમાં લખ્યો તો, ગાય બ્રાહ્મણ. કાગળ આવીને બ્રાહ્મણને મળ્યો. હું નામ સાથે કહું હમણાં. ખાવા બેઠો તો કોણ? બાજીરાવ પેશવા. ખાસ કહું છું, પિક્ચરના સસમા એકવાર ઉતારીને બાજીરાવને વાંચજો તો ખબર પડે ભારત વર્ષનો શું સુરવીરોની તાકાત છે. જેણે કેટલાક 100 યુદ્ધ સુધી જેની હાર ન થાય, એને તમે 2.5 કલાકમાં લવ સ્ટોરી કરીને પૂરું કરી દો ને પછી કે તમે બોલિવૂડ વાળામાં શું કામ બોલો છો? હા, હામું દેખાય જ બોલવું કે નહીં? આલિયા ભટ્ટ કપિલ શર્મા શોમાં આવેલા જ કહેવાય ને. આપણે તો આપણે શું કામ આપણે આપણું જીભનું વજન ઘટાડવું જોઈએ. અને એને આ રિયલ વાત કરું છું. યુવાનો ખાસ નોંધ લેજો, બેનું દીકરીઓ બધાય હોય. અને એમાં એને કોફી આપી. આ રિયલ વાત કરું છું, બનેલી ઘટના, ટીવીમાં આવેલી વાત છે. એને કોફી, કપિલ શર્મા શોમાં આવેલ એટલે કોફી આપી. કોફીનો આમ ઘૂંટડો લીધો તો એને ખબર પડી કે આમાં સુગર છે એમ. એટલે ફૂ કરીને કાઢી નાખ્યું ને એટલી બધી ખીજાઈ ગઈ એને. કે મારું કે મને કે એકચ્યુઅલી આમાં સુગર છે કે હા એ તો છે, તો બીજી મગાવી કે સુગર નહીં. સુગર મારાથી ઘૂંટડો થોડો ગળે વયો ગયો, નુકસાન કરે. એકચ્યુઅલી શરીરનું કેટલું ધ્યાન રાખે મને તો ઈ થાય છે. સારી વાત છે, એનું ધ્યાન રાખે, આપણને વાંધો નથી. વાંધો આગળ હવે આવશે, અહીંયા છે. એને શું કીધું? આ બહુ મોટી સમજવા જેવી વાત છે. આપણા માનસમાં બાળકોને શું ભરવામાં આવે. ખીજાઈ ગઈ. હકીકત વાત કહું છું. એને કીધું કે સુગર વાળી કોફી મને કેમ અપાય? હું આવું કઈ નથી લેતી, સુગર બુગર ન લેવાય. એટલે ઈ ખીજાઈ ગઈ. શું કામે? એક ઘૂંટડો સુગર શું નુકસાન કરતું છે એ તો એને ખબર. પણ માને વાંધો ન્યા નથી. વાંધો ન્યા છે કે એક ઘૂંટડો કોફીમાં સુગર ભરાઈ જાય. અહીંયા આલિયા ભટ્ટને વાંધો. ઈની આલિયા ભટ્ટ બીજે દી ટીવીમાં આવીને જાહેરાતમાં હાથમાં કોણ લઈને કે બચ્ચો એ કોણ ખાના ચાહીએ. અરે તને કાળોતરો કરડે તને.
હવે અમારા બાળકો આ બધું ખાય, તમે જાહેરાતો તમને રોલ મોડલ માને છે ને તમે બધું ઈ કરવું ને. આમાં એક આ તારણ કાઢજો, એક મૂંટડા કોફીમાં દાદા ધરાલ માફ કરજો, મારે દાદા બેટા પણ હવે મારું આ બધું છે એટલે કહેવાય જાય, એમાં એને સુગર નડતું હતું ને આપણે આ બધું ખાવાનું. બોલો, એટલે કહેવાનો અર્થ મારો એટલો જ છે ટૂંકમાં કે ઈ બાજીરાવ પેશવા એને કાગળ મળ્યો અને કાગળમાં એક દુહો લખ્યો હતો કે હે ભારત વર્ષના બ્રાહ્મણ, એક ક્ષત્રિયનો દીકરો આજ તને અવાજ કરે છે અને એમ કહે છે કે મારે ચારે બાજુથી ફંગસ ખાનની સેનાએ મારા રાજને છત્રસાલ બુંદેલા, હું લખું છું કે મારા બુંદેલખંડને ઘેરી લીધો છે. યુદ્ધના મેદાનમાં અમે ઉતરી લડી મરી જાશું, પણ બેનો દીકરીની ઇજ્જત આ સલામત નહીં રહે જો કોઈ બચી જાય ને આ નહીં મૂકે આ જનાવરો માટે તને મારી વાર કરવા માટે હું તને પુકાર કરું છું, ક્ષત્રિયનો દીકરો. અને દુહો એમ લખ્યો તો કે જું ગતિ ગ્રાસ ગજેન્દ્ર કી, જું ગતિ ગ્રાહ ગજેન્દ્ર કી, સો ગતિ મોરી હે આજ, બાજી જાત બુંદેલ કી બાજી રાખેલા. હે બાજીરાવ પેશવા, જેમ ભગવાન નારાયણ વિષ્ણુ ભગવાન જેમ બચાવવા માટે આવ્યો ગજેન્દ્રને મકરના બંધનમાંથી, એવી રીતે તારે આજ બુંદેલખંડને બચાવવા માટે આવવાનું છે બ્રાહ્મણ. સો ગતિ ભઈ હે આજ, બાજી જાત બુંદેલ કી બાજી રાખેલા આજ. અને ઊભો થઈ ગયો, જમવા બેઠા હતા બાજીરાવ પેશવા ઊભો થઈ ગયો. કોકે કીધું ભોજન કરીને જવાય, તો કે નહીં, કાલે ઇતિહાસ નોંધી રહ્યો છે કે કાલે એક બ્રાહ્મણના દીકરાને ક્ષત્રિયના દીકરાએ યુદ્ધમાં લડવા માટે મદદ માટે પુકાર કર્યો અને ભોજન કરવા માટે બેઠો રહ્યો. હવે ભોજનનો કોળિયો ખપે નહીં. કહેવાય છે ઇતિહાસ એમ કહે છે કે 10 દિવસનું નિરાતે જાય તો અંતર હતું. એ બાજીરાવ પેશવાએ 10 દિવસના અંતરને 48 કલાકમાં પૂરું કરી દીધું હતું ને આવી ગયો તો એ બુંદેલખંડમાં ને પછી તો વીખી ચૂકી નાખી ફંગસ ખાનની સેનાને. સેના ભૂંડાએ ભાગી, ઓલાની હાર થઈ દુશ્મનોની અને જીતી ગયા છત્રસાલ બુંદેલા. જીત્યા પછી બીજો દુઓ લખ્યો, પણ ઈ બાજીરાવ પેશવાના ઘોડા જ્યારે છૂટ્યા હતા ક્ષત્રિયના દીકરાને મદદ કરવા માટે, એ કેમ જતા હશે એ સપાખરામાં કહીને પછી હું દુઓ કહું. કેવી રીતે? પાગા નાખતા રકાબ કવિ ભાગા ધાગા ભારી ભાગા આગા દાવે નાની ભાગા દુકાના યાદ કન તોપકા કેનાગા તરી ભાગા હાથ જાય થાતો બીજા લાગા પ્રભે રાજા હારા પાગા નાખતા રકાબ કવિ ભાગા ધાગા ભારી ભાગા આગા દાવે નાની ભાગા દુકાના યાદ કન તોપકા કેનાગા તરી ભાગા હાથ જાય થાતો બીજા લાગા પ્રભે રાજા હારા. છત્રસાલ એક ક્ષત્રિયના દીકરાએ બ્રાહ્મણનો દુહો લખેલો, તમને અહીંથી હું કહું છું વર્ષો પહેલા ક્ષત્રિયના દીકરાએ 400 વર્ષ પહેલા લખેલો દુહો છે કે જગ જન્મે દો બ્રાહ્મણા, પરશુ ઓર બાજીરા. ભારત વર્ષની ધરતીમાં 2 બ્રાહ્મણ અનેક ભૂદેવો થયા છે, પણ એક ક્ષત્રિયનો દીકરો છત્રસાલ બુંદેલા દુહામાં લખે છે 400 વર્ષ પહેલા કે 2 બ્રાહ્મણ જે થયા એ અદ્ભુત થયા છે જેનું વર્ણન ન થઈ શકે. જગ જન્મે દો બ્રાહ્મણા, कौन तो का परशु और बाजीराव, वो दाही हई हई वंशा और वो दाही तुर्काव. एक हई हई वंश ने शस्त्रार्जुनना वंश ने नाश करवा माटे परशुराम जन्मो, वो दाही हई हई वंशा और वो दाही तुर्काव. हे बाजीराव पेशवा, तू तुर्काना मूळिया उखेडवा माटे जन्मो छो एवो ब्राह्मण छो भला माणस. हा हा पागा नाखता रकाब कवि धागा धागा धारी भागा आगा दावे नाही भागा दुकाना याद कर तोपका केनागा धारी भागा हाथ जाय थातो बीजा लागा करे राजा हारा आवे. दुनियानी मोह माया बधी खोटी से द्वारका वालो हाथो से द्वारका वालो हाथो से हाथ में किस रंग सा गुणो देवलो मंडार गुण गिरी में सबे गुणो गुणो है गुणो या है गुणो है और पवन जमाव गुणो वीर धारी नाही गुणो है गोपाल. आहा અને અમારો મહારાષ્ટ્ર કેદી હતો, અમારો રામ કેદી હતો 500 વર્ષ પહેલા મહાત્મા ઈશરદાસજી લખે છે, કાઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક ધર્મ કર્મ ચંદ્ર સૂર્ય
નો હોતા આકાશ ધરા રમૈયા રમી રમા હુતા આપે બુદ્ધિ તરી કીરદાર સરસી નિપાઈ બીજી રીતિ જીતી નવે રીતિ તૈયાર કરો સ્વાર્થી બૈનાના પ્રભુ પ્રમારથી બૈના સામ સુજે નાહી તુજો કોઈ જોવતા સરૂ ત્રિગુણી ચલાઈ માયા કુટી બનાયા તેની એવા તીન લોક નહીં મારો આધાર માં વિષ્ણુ તમે ઈશ માહે સરા તમે બારે તીન અને મારે ટૂંકમાં અહીંયા રજૂઆત કરવી છે એટલે મને ગમતું અને આજે દાદા સમગ્ર વિશ્વમાં ગુજરાત ભારત કે વિશ્વમાં ડાયરો હોય ગુજરાતી ડાયરો હોય કે ગરબા હોય મારું આ ગીત બધે ગવાય છે એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવનો હાથ જ નો થાય મને આયા શબ્દને એક શબ્દને સમજી શકે એવો વર્ગ બેઠો હોય દાદા બેઠા હોય દાદા મેં મારી સમજ સુધી દરિયાના ખોળામાં દરિયાના તટે દરિયાના પેટાળમાં બધું મેં ખૂબ વાંચ્યું બધે પણ દરિયાના ફળિયામાં શબ્દ ક્યાંય મેં નહોતો જોયો એટલે મેં આમાં લખ્યું દાદા મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન મારા દ્વારકા બાજુ પ્રોગ્રામમાં ગયો દર્શન કર્યા મને આમ અંદર ઉપડી પણ કાંઈ શબ્દ હરખા આવે નહીં મેં કીધું કાંઈક લખું બહુ વિચાર કર્યો દાદા પછી આવી ઉપમા દઉં આવી દઉં પણ આપણે તો કેવા કેવા કવિઓ થઈ ગયા પણ પછી જે મેં લખ્યું મને લાગે બહુ મજા આવી એનું કારણ ઉપમાઓ તો અદ્ભુત અપાણી જ હોય મને શું લાગ્યું દાદા કાંઈ નહીં સીધું હું કહી દીધું ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવનો વાત જ નો થાય બસ વાત જ નો થાય એટલે બધું આવી ગયું કાંઈ મહેનત વગર મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવનો વાત જ નો થાય દ્વારકાધીશ સીતારામ સીતારામ
વાત જ ન થાય.